નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ચૂંટણી આવતા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ચૂંટણી નજીક આવતા સરકારે લોકોને રીઝવવા માટે નવી જાહેરાતો કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં ગેસના ભાવમાં ફરીથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ભાવ ઘટાડાની માહિતી આપવામાં આવી હતી, જે મુજબ ગેસના ભાવમાં વધારે 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આની પહેલાં પણ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। એલપીજીમાં છેલ્લા 6 મહિનાથી 300 રૂપિયાથી પણ વધારે ભાવ ઘટાડો નોંધાયો છે। ગેસનો ભાવ ઘટીને 810 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2500 રૂપિયાની સહાય મળશે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે ખેતી દરમિયાન ખેતરમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। સરકાર દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે। સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળશે। આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ક્રેશિંગ વાડ બનાવવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં 2.5 ગણો વધારો કરીને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં 13,000 ખેડૂતોની જગ્યાએ ચાલુ 33,000 ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળ્યો કે નહીં? દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે, તો તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે, ત્યારે તેને ભારે નુકસાન થાય છે। એ નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને પાક વીમો મળવો અનિવાર્ય છે। એ માટેની સરકાર અનેક જોગવાઈઓ કરે છે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય। લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે। બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાં ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે। ડિસેમ્બર 2023માં લાગેલો પ્રતિબંધ 31 માર્ચે ઘટવાનો હતો। મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ, યુએઈ ભારતની ડુંગળી આયાત કરે છે। નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે। વર્ષ 2023 અને 2024માં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે। પ્રતિબંધને કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।